વાત કરજો હેલો. ને, ચાલુ કરજો. હાલો મૌલિકભાઈ. હા બોલો ને, કોણ બોલો છો? ભાઈ તમે ઓલા બેન નું કઈક રાજકોટ કઈક બેન નું શીતલબેન નું કોઈક કરાવ્યું છે એમનું એટલે શું કરાવ્યું છે એટલે? લગ્ન કરાવ્યા તમે બે એના ભાઈ તમે. અચ્છા, બરાબર બરાબર. તો હવે લગ્ન કરાવે તો કોઈ તો તમે આવું કરાવો તો થોડુંક મદદ કરો ને, મારે કઈક થઈ જાય ભાઈ, મારે લગ્ન કરવા છે ભાઈ મોહિતભાઈ. કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી ઉંમર છે 47 વર્ષ. બરાબર બરાબર. આની પહેલા ક્યાં મેરેજ બેરેજ થયેલા છે? હા, એક જગ્યાએ લગ્ન થયા મારા, પણ મારા ઘરવાળી ડિલિવરીમાં ગુજરી ગયા ભાઈ. અચ્છા, બરાબર બરાબર. પછી કોઈ છે કોઈ? ના, પછી મેં નથી. મારે ભાઈ ને એવું બધું છે ભાઈ, પણ એ ટાણે બધું થઈ જાય આપણું ઘર તો એમ કે સારું, સમજણું. બરાબર બરાબર. આ તમારા વિડીયો છે ને યુટ્યુબ માં ભાઈ મોલીભાઈ જોયા તમે, સમજો. હમ. તો એક દી તમારા વિડીયો મેં જોયો હતો કે આ કામ મોલીભાઈ નું કામ ઊંચું જ ભાઈ આ કરે છે, સમજણું. ના ના, એ બરાબર છે. એટલે અમે એ જ કરીએ છીએ કે જરૂરતમંદ નું કામ થાય ને બિચારાનું ઘર હા, વસી કોઈ જાય એવું. સારું, તમે સારું કરો ભાઈ, સારું. આ કાંઈક બહુ કરવું અઘરું છે, સારું કરો તમે કઈ થોડું, સમજો મોહનભાઈ. જી જી. તમે બોલો વિડીયો બોલો. તમારા યુટ્યુબમાં મોબાઈલમાં જોતો વિડીયો તમારા, મેં 8, 15, 20, 25 મોબાઈલ નામનો વિડીયો મેં જોયા. પછી ઘણા બીજા મેં બહુ નહીં જોયા. પણ ઓલો બેન નું તમે કરાવો તો મેં વિડીયો માં સાંભળ્યું આ થાય છે તાત્કાલિક ભાઈ થી, સમજણું. તો તાત્કાલિક જ કરાવવાના હોય ને બાપુ. બિચારા હવે હેરાન થતા હોય, જિંદગીથી કંટાળેલા માણસો હોય, શું કરે? અટાણે મોહિલભાઈ થતું કોઈ ઘડીમાં થતું નથી, બધી ગિનાતીમાં આવું થઈ ગયું ભાઈ, સમજણું. તો તમે એક કામ બહુ સારું કરો ભાઈ, ઘરે જાય છે ગાય નથી. અરે આમાં એવું છે કે અઘરું છે, પણ બહુ પેલું અઘરું બી નથી એટલું બધું જેટલું અઘરું વિચારાય છે. કેમ કે અત્યારે સમાજમાં બહુ પ્રોબ્લેમ એ છે કે સમાજ કરીને ચાલે જાય છે, પણ જે પબ્લિક હેરાન થાય છે એ દેખતું નથી સમાજ. હા, બધી સમાજમાં એક નહીં મોલીભાઈ, એક સમાજ બધી સમાજ આવું થાય ભાઈ. હા, એટલે જ ને. બોલો બોલો. તો તમારું નામ શું છે ભાઈ? મારું નામ છે, હું છું મહારાજ, સમજણું. મહારાજ છો, પણ શું નામ? મહારાજ મારું નામ છે નટવરલાલ કાશીરામ દાણી ધારિયા. ઓ, અચ્છા અચ્છા, બરાબર બરાબર. નટવરલાલ છે તમારું નામ? નટવરલાલ કાશીરામ દાણી ધારિયા. હા, બરાબર બરાબર. નટવરલાલ, તમારી ઉંમર કેટલી બોલ્યા તમે? મારી ઉંમર છે 47 વર્ષ જેવું છે. 47 વર્ષ, બરાબર બરાબર. આની પેલા કયા એક મેરેજ થયેલા છે તમારા? હા, ઈ મેરેજ થયા તા ભાઈ સાહેબ. તો એમાં શું ખબર કે મારા ઘરવાળી ગુજરી ગયા બિચારા. બરાબર બરાબર બરાબર. એવું છે, બરાબર. હા, તો હવે મારે કોઈ બીજો ભલે બધા સગાવાલા કેટલાથી નડાય મોરલી આજુ ગયો હે. ના ના, એ વાત સાચી છે ભાઈ. આમાં શું છે કે અત્યારે ઘરના કોઈ છે નહીં, કોઈનું છે નહીં. જમાનો ખરાબ છે. ખાલી પેલું શું કેવાય, જીવો છે એટલે એક જોવે તો બોલાવે એવું છે. હા, એટલે આ બધું છે ને તકલીફ વાળું છે. એટલે મેં કીધું મોરલી ભાઈ તમારા નંબર મેં વિડીયો ઘણી હું જોતો હોઉં, ટચ કરું તમારા વિડીયો ઘણી જગ્યાએ બધાનું તમે સારું કરો જ છો ભાઈ. હું આ કરવું અઘરું છે મોરલી ભાઈ. ના ના, એ તો ભાઈ જુઓ, હવે એમાં એવું છે કે અમે કરીશું તો અત્યારે કેવું કે બધી જગ્યાએ ફ્રોડ બહુ જ થઈ રહ્યો છે કે .com માં 50 નાખો, પેલી જગ્યાએ 20 નાખો. હા, એવું બહુ થાય છે. એ લોકો પ્રોફાઇલ મોકલ્યા પછી બીજા 10-20 લેવાનું કે, એટલે લોકો ખંચેરવાની જ વાત કરતા હોય પૈસા, બીજું કઈ ના. લાઈફલાઈનમાં બી લાઈનમાં ખડા રહો, નંબર આવે તો લગ્ન થાય, નહીં તો ભાઈ પૈસા પાછા ના મળે. કાંઈ મળે નહીં, બધા 500 રૂપિયા નાખો ને 100 રૂપિયા નાખો ને આવું બધું કરતા એ લોકો. એટલે આવું બધું છે. અને પાછું એમાં મોરલીભાઈ શું છે ખબર, વાતે કરાવે આપણે. એવું નથી કે છોકરી વાત કરે પછી હોય નહીં કઈ એમાં. પાછી છેલ્લે શું કહી દે ભાઈ કે નથી કરવું. તો આ લોકોના બીજા પૈસા નાખે એને જાતા હોય ને ભાઈ મોરલીભાઈ, ખોટી વાત છે. બરાબર, એ વાત સાચી જ છે. હવે આવું ફ્રોડ થાય મોરલીભાઈ. એટલે ઘણી જગ્યાએ જો ઘણા એમ કે આજે તમે કોઈ સામું આપણે ફોન કર્યો ને એમ કે મને 500 માં નાખો ગૂગલમાં. હવે 500 રૂપિયા નાખ્યા પછી તમને કોઈ છોકરી કોઈ પછી કઈ પડીનું હોય એને વાત કરાવે, આપણે વાત કરાવે પછી કે એને ગમતું નથી નામ આપડે તો 500 માં જાય છે ને. ના ના, હવે હું શું કઉ છું સાંભળો. બોલો આપણું કામ કેવું છે કે એકવાર કોઈ છોકરી કોન્ટેક્ટ માં એટલે રૂબરૂ મુલાકાત ને 1 દિવસમાં ફેસલો. આપણે ખોટા વાયદા નથી કરતા આમ થવાનું છે ને આમ થવાનું, એવું નહીં કરવાનું. બરોબર. કેમ કે આપણે બી સમજીએ છીએ સામેવાળાની વેદનાઓ તો બી સમજ શકીએ. હવે તમારી વેદનાઓ 1-2 કયો જેના કારણે કોઈ રેકોર્ડિંગ સાંભળતું એને લગ્ન કરવા હોય તો તમારા જોડે વાતચીત કરે એટલા કરી શકે. બરોબર. બોલો વેદના બોલો. બીજું ભાઈ મોરલીભાઈ, હું રહું છું દેવભૂમિ દ્વારકા. બરાબર. તમને ગામે કહી દો ને પછી આ બધું. બરોબર, બધું બોલો. આમાં દેવભૂમિ દ્વારકા રહું છું. અને
મારો બિઝનેસ માં છે, હું રામદેવજી માના એ તો તમે વસ્તુ રામાપીના વસ્તુમાં તો સમજો ને તમે. હા હા હા, હું સમજુ છું. ગુજરાતી રામદેવજી માં ભજન પૂજન નું પાઠ નું રામદેવજી માં કરું, મારા જીજમાન છે બધા ઓખા મંડળ અંદર. એ લોકો માં જાઉં છું, મને 25-30 હજાર ખોટું લોકો પછી કેવું સાહેબ એટલા એમને છે એ વાત કરી દેવી. બરાબર 25-30 હજાર મહિને વાંધો ના આવે, સમજો ને. એ વાત સાચી જ છે. અને બીજું ભગવાન ની કૃપા કોઈ દિવસ આપડા ઘર અંદર બાઈ આવે એક લક્ષ્મી છે માનો તો હોય ભાઈ સાહેબ. બરાબર. હા, એનું આપડે બને ત્યાં બધું આવ્યા દુઃખી ના કરે, બને ભગવાન ના કરવાથી ના પોવાય તો પછી હાથ જોડી લેવાય. ના, એ વાત સાચી છે. હવે હું તમને એ પૂછું છું કે તમારી એક બે વેદના કો જેના કારણે તમે લગ્ન કરવા માંગો છો. માગીએ છે મારા વાલા. હું બોલો વેદનાઓ બોલો. અને બીજું છે ને, બીજું સાહેબ બધું છે ને, હવે બધું બિચારા દીએ તો ખરા. હાલો તમારે 5 દી હું તમારી જમી જાઉં ભાઈ. દિલ્હી માટે તો કોઈ આજે ના કરે ને વાત છે. ના, એ વાત સાચી હા, છે. તમે મને મારા જાણીને કહો ભાઈ તું મારા દીકરો હોય તમે હાલો ભલે 5 દી મારે જમી જાય વાત છે. પછી દિલ્હી માટે કોઈને જે સાહેબ નડાતું નથી ને. ના, એ વાત સાચી છે. એટલે આ કારણે છે ને સાહેબ, મેં તમારા વિડીયો સાહેબ ને વાત કરું ક્યાંક જો ભગવાન કરે ને દ્વારકાધીશ કરે અને કઈક થઈ જાય તો સારું એમ. હું ના, જો અમે અમારા રીતે પ્રોસેસ કરતા જ હોય, બરાબર. અમે 33 લગ્ન કરાયા છે, ભગવાન કરે તમારું 34મું બી થઈ જાય. એટલે જો અમે વિડીયો મૂકતા જ જઈએ, ભગવાન કરે એમાંથી કોઈ એક આધારનું તો કામ થશે જ. અને અમે અમારી રીતે ભગવાનની મહેરબાની થશે જ, અમે અમારી રીતે કામ કરીએ જ છીએ, બરાબર. ના બરોબર ભાઈ, તમારી મહેનત સાચી છે. અને અમે એટલું કહીએ છીએ કે ભગવાને જો લખ્યું હશે તો બધું જ થવાનું છે. હું 5 હાથ કરું, તમે 2 હાથ કરો, અને કે અત્યારે ઘોડી ઉપર ચડી જાવ એવું તો થવાનું નથી ભાઈ. એ તો બધા નસીબની વાત છે સાહેબ, તમે મહેનત તો કરતા હો બધી. કેમ કે અમે અમારી રીતે પ્રોસેસ કરતા જ હોય કે કઈ એક યુટ્યુબમાં વિડીયો મૂક્યા પછી જોઈ ભગવાન મેળીમાની દયાથી અગર થઈ જાય તો વળી. હા મોહનભાઈ, તમે કેવા જ્ઞાતિ આમ છો? અમે દરબાર છીએ. વાહ દરબાર છે, વાહ. ના બરોબર ભાઈ, આ કામ બહુ સારું કરો ભાઈ તમે. આ કઈ નથી થતું ભાઈ, હગાવાલામાં કઈ નથી થતું, બીજું કોઈ નાતમાં દેતું નથી. સાહેબ બધાને નોકરી જોઈએ, બધા નોકરી સાહેબ હોય નહીં ને, બધા શું નોકરી વાળા હોય. એટલે હું બધી જગ્યાએ ઘણી એમ કે નોકરી વાળા સારી નોકરી હોય તો બધા નોકરી વાળા નહીં સાહેબ. બાપુ આમાં શું છે કે રહેવા વાળા તો ઝૂંપડીમાં રહે છે, પણ હવે ઝૂંપડીનો જમાનો જતો રહ્યો છે ને એના કારણે આ બધી થાય છે સાહેબ. ફેસિલિટી હવે બધી નીકાળી દીધી છે ને એટલે. અને સાહેબ મારે છે ને દ્વારકા, દેવભૂમિ દ્વારકા રહું છું, મારે રોડ જગ્યા છે અને જમીન કાયદેસર દસ્તાવેજ તમારા મકાન છે સાહેબ, છતવાળા મકાન છે. અને મારી કિંમત ત્યાં સાહેબ લેખો ને તમે હાવ ખાલી. જોકે મારે એવું કોઈ દેવાનું વિચાર બધી છતાં લેખો તો 90,000 રૂપિયા ફૂટના સાહેબ છે. માનો તમે કોઈ નહીં, આ વાત તમે માનો નહીં સાહેબ કોઈ દી. ના બરાબર છે. હવે હું તમને પૂછું, બરાબર, તમને સવાલ કે તમે લગ્ન કરવા માંગો છો, બરાબર, અમે લગ્ન બી કરાવી દીધા, બરોબર. તો તમારે કોઈ એવો ઝઘડો બગડો તો નહીં થાય ને કે જેના કારણે તમારે ડીવોર્સ સુધી વાત પહોંચી જાય? નહીં, ઝઘડો નથી થાય ને, કોઈ સ્ત્રી થોડો ઝઘડો કરવાનો. અરે ના એટલું આ કારણ હું એટલા માટે પૂછું છું કે નાના મોટા ઝઘડા થાય તો એનું સોલ્યુશન કરીને અમારા સુધી વાત ના આવે એવી રીતે કરવાનું, બરાબર. ના ઝઘડો ના કરાય ને ભાઈ, ઝઘડો કોઈ નહીં. બરાબર. હવે હું તમને મુદ્દા ઉપર વાત કરું, તમને કેટલી ઉંમર સુધી ચાલશે? મને ભલે આપડે 39 છે, ભલે 39 સુધી હાલે એવું નથી કઈ. કઈ વાંધો નહીં, ચલો. અને એમને સાહેબ વ્યવસ્થિત માણસ હોય ને આપણું રાખે એવું માણસ હોય તો આપડે કરવું સાહેબ. કઈ વાંધો નહીં. હવે હું તમને એમ કઉ છું કે કોઈ બી સમાજ હાલશે કે સમાજમાં બી મેટર? સમાજ આપડે સાહેબ સમાજમાં ભલે કોઈ સમાજ તો બધું ભગવાન એક જ છે, બધું આમાં કઈ એવું છે નહીં, પણ છતાંય આપણું કોઈ ભરતું હોય ને એવું હોય ને સમાજ તો બહુ સારું એમ. સારું. અને હવે કોમન સવાલ પૂછું છું હું તમને, તમે આ રેકોર્ડિંગ તમારી મનની મરજીથી મુકાઈ રહ્યો છો? પ્રેમથી હું બેલા શક્તિ કહું, તમે પ્રેમથી આ રેકોર્ડિંગ મૂકી દે મારું. હા બરાબર. મારી રજાથી, પ્રેમથી રજાથી તમને કહું છું સાહેબ. બરાબર. તો હવે હું તમને એમ કઉ છું કે જો તમારા કોન્ટેક્ટમાં આપણે છોકરીને વાતચીત કરવા માટે તમારો નંબર બોલી શકો તો, જેથી જો કોઈ છોકરી તમને કોલ કરે અને લગ્ન કરવાનું કહે તો આપણે ફિક્સ કરીએ મીટિંગ તમારી. બરોબર. તો મારા નંબર બોલો ને. નંબર બોલો. મારા નંબર 96 696 25 94 5 31 મારા નંબર. બરાબર. તમારું નામ શું બોલે? મારું નામ છે નટવરલાલ કાશીરામ દાણીધારી. નટવરભાઈ, હવે નટવરભાઈ સાંભળો, હવે આ નટવરભાઈ 2 મિનિટ ચાલુ રાખજો. આ નટવરભાઈ છે જેમના લગ્ન કરવાના છે,
જો નટવરભાઈ ના લગ્ન કરવાના છે, જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય તો અત્યારે જ અર્જન્ટ છે ને ભાઈ તમારું લગ્ન હા વાળું? અંજનભાઈ અંજન બહુ અર્જન્ટમાં જ લગ્ન કરવાના છે. જો અગર કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય લગ્ન કરવા માંગતી હોય તો નટવરભાઈને કોલ કરો. અગર નટવરભાઈનો ફોન સ્વિચ ઓફ બોલે છે તો તમે આ નંબર પર ફોન કરી શકશો 9313533149. આ નંબર હંમેશા ચાલુ જ રહેશે. વાહ 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 બરાબર. બરોબર ત્યારે બી બરોબર લગ્ન કરવા હોય તમે ત્યારે કોલ કરો, આપણે રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં જ ફેસલો કરાવી દઈશું. તમે ત્યારે રૂબરૂ મુલાકાત કરીને એક જ દિવસમાં લગ્ન કરાવી દઈશું. બરાબર. બસ બીજું સાહેબ તમને વાત કરું. હા બોલો બોલો. એક બીજું તો જો આ દાખલા તરીકે મને ફોન આવ્યો બરોબર બે કોઈ વ્યક્તિનો. રેકોર્ડિંગ થાય છે ભાઈ. હા ભલે ભલે વ્યક્તિનો ફોન આવે એટલે હું કહું તમારા પૂછ્યા છે હું કઈ કરવું નહીં, એક વાત છે સમજાણું. જો અમારા કેવું તમને હું કઉ છું તો તમારા અંદર કોઈ બેન નો બી ફોન આવે તો તમારે ડાયરેક્ટ મને મેસેજ કરી દેવાનો એટલે આપણે સાંજે ફ્રી પડીને તો કોન્ફરન્સ કોલ લઈને બીજા દિવસે સારું હા એમ દિવસ વાત સાહેબ. નીકાળીને એક હા દિવસ મળી લઈશું ભાઈ. એક દર મુલાકાત કરીને એક દિવસમાં ફેસલો. એમ સાહેબ છે. આજે તમે હું ડાયરેક્ટ મને ફોન આવે એમને સાહેબ મને ફોન આવતો હોય પછી હું ડાયરેક્ટ ઓલું એમ નહીં તમે વચમાં આવો ને તો તમે જેન્ટલ માણસ તમે બધું વ્યવસ્થિત કરો કામ કરો ને જે કઈ પડે. કઈ વાંધો તમારું નહીં. અહીં તો વાત કરાઈશું તમારી જે દિવસે તમારું રેકોર્ડિંગ અત્યારે મૂકી રહ્યા છે યુટ્યુબમાં. આપણે હા જયારે બી હા અગર કોઈ કોન્ટેક્ટમાં આવશે એટલે રૂબરૂ મુલાકાત કરીને ફેસલો એક દિવસમાં જ થઈ વાત જશે. બરાબર. કરાવજો. અને બીજું સાહેબ મોહિનીભાઈ તમે આ વિડીયો પછી મારા જો તો મોકલજો દીર્ઘા. એ તો અમે લિંક મોકલી દઈશું એટલે તમે તમારા સંબંધી મોકલી દેજો એટલે જે લોકો લગ્ન કરવા માંગતા હોય લોકો મારો કોન્ટેક્ટ કરે એટલે એમના બી લગ્ન થાય ને હા તમારા કોન્ટેક્ટ. બસ બસ રેડી બરાબર. બરાબર સારું બરાબર. સારું. જય શ્રી કૃષ્ણ. હું હવે આ યુટ્યુબમાં જય મૂકી દઉં છું દ્વારકાધીશ જય અને જય તમે દ્વારકા. આ ખાલી પેલું મોકલી દો બાયોડેટા નામ ને ફોટો ને બધું. બરાબર. હા એ સાહેબ પછી મોકલા ચાલે ને હું તો અત્યારે ભણે જ સાહેબ મોકલી દેજો. અત્યારે જ મોકલી દેજો. ફોટો તો મોકલી દેજો. લખવાની કોઈ જરૂર નથી. એ તો હું ગોતી ફોટો ખાલી મોકલા ચાલે ને સાહેબ. હા અને બને તો બોલીને લખી દેજો. બોલીને મોકલી દેજો ગૂગલ થી. બરોબર મને સાહેબ હું એક બીજી વાત ભણેલો થોડોક નથી સાહેબ હા કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. આગળ બીજા છે ને તમને ફોટો માં મોકલાવી દો. સારું સારું. ચલો જય શ્રી કૃષ્ણ. બોલો મોકલી જય દેજો. બરાબર. દ્વારકાધીશ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા હા.